તો મિત્રો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે જઈ વાંકાનેર જ્યાં જ્યાં ગણેશ બેસાઈ રહી છે અહીંયા દર્શન કરવા જઈ હું ને મારો ભાઈ। તો મિત્રો મારો ભાઈ બાઇક ની તૈયારી કરે છે નહીં? હા હાલો હાલો મોડું થાય છે। હાલો તો મિત્રો તો આવે છે માર્કેટ ચોકમાં જે ગણેશ બાપા બહેરે છે ત્યાં દર્શન કરવા આવે છે વગેરે। હા તો આ છે માર્કેટ ચોકમાં જ્યાં આપણે જીતુ બધા રસ્તો બહેરે છે ત્યાં આવ્યા છીએ। તો ચાલો દર્શન કરી લઈએ ત્યાં આપણે દર્શન કરતા આવી। મિત્રો જો ગણેશ ભગવાન નાના છે અને આ છે મોટા ગણેશ ભગવાન। તો કેવડી મોટી પ્રતિમા રાખી છે ગણેશ ભગવાનની। તો આ છે માર્કેટ ચોકમાં શ્રી ગણેશ ભગવાન બહેરા ત્યાં જ આવ્યા છે દર્શન કરવા માટે અમે ભાઈ બેન બે। મજા આવી ને? હા દર્શન કર્યા? તમે તો દર્શન કર્યા અને હજી અહીંયા હજી દર્શન કરી લઈ વ્યવસ્થિત મજા આવી એક તો ખૂબ। અહીંયા ફળ કરેલા છે પ્રસાદી ભગવાનને। તો મિત્રો દર્શન કરી લીધા છે અને હવે જાય છીએ આગળ। જો બીજા ગણેશ ભગવાન હશે તો ત્યાં દર્શન કરશું અને બે ઘરે લઈ જઈશું, બરોબર ને કિરણ? તો ચાલો મિત્રો હવે જઈએ ઘર બાજુ। તો મિત્રો જોવો કેટલી બધી જગ્યા મસ્ત સરસ છે અને ગણપતિ બાપા કેવા મસ્ત લાગે જોવો અહીંથી। જગ્યા પાસે કા કેટલી ઘણી બધી જગ્યા છે ચોખ્ખી। જો આરસીસી બધું ભરેલું છે અહીંયા અને મસ્ત બધી જગ્યા છે। અને અહીંયા રાતે આરતી પણ થાય છે રોજના બાપાની અને ઘણા બધા માણસો અહીંયા આવે છે દર્શન કરવા માટે। આરતીમાં પણ ઘણા બધા માણસો આવે છે। આપણે આવું કહું? હા આવશું આપણે। તમે ક્યારેક આવશું? હવે ક્યારે આપણે આવીએ આરતીમાં આવશું અમે। તો ચાલો મિત્રો જઈએ હવે આગળ અમે। તરાવે તેને જાય છે કે ગણેશ ભગવાન અહીંયા જાણા ઘણા બધા અહીંયા ગયા છે ગણેશ ભગવાનની મૂર્તિને પધરાવે છે તળાવમાં। તો લાવો અહીંયા આટો મારતા તરાવે ઘણા બધા વાહન આમાં માર્યા હતા રસ્તામાં એનો તરાવે ગણેશ ભગવાનની પ્રતિમાને પાણીમાં પધરાવવા માટે। તો ચાલો અમે જતા વિસર્જન ગણેશ ભગવાનનું। તો મિત્રો અમારું પોપટ થઈ ગયું છે ને અહીંયા કોઈ એટલે કોઈ નથી, બધા પધરાવીને વહી ગયા છે। હવે જઈ ઘર બાજુ નહીં? હાડા હાથે આવી પછી વહી જઈને બધા ખાતા તો આજે અમારું પોપટ થઈ ગયું પહેલી વાર કોઈ નથી, બધા પધરાવીને વહી ગયા। તો હવે આવશું આજે આવું છે જોઈએ હવે નક્કી જો નથી આજે આરતીમાં જવાનું। અમારે આજે રજા આવી છે તો આપણે આરતીમાં જઈશું અને આરતીમાં દર્શન કરાવશું પાછા। તો બન્યા રહેજો। See? તો મિત્રો તમે જોયું અમે ગયા વાંકાનેર શ્રી ગણેશ ભગવાનના દર્શન કર્યા। દર્શન કરીને પછી અમારા ગામનો તળાવ છે વડસરનો ત્યાં ગયા। ત્યાં અમને કે એમ હતું કે ગણેશ ભગવાનની મૂર્તિ તે તળાવમાં
વિસર્જન કરવામાં આવશે, પણ એવું હતું નહીં. ત્યાં વિસર્જન ન કર્યું, પણ આગળ લઈ ગયા હતા. અને પછી એમાં થઈ ગયું હતું મોડું, થોડું કામ હતું, એટલે પછી એમાં આગળ ગયા નહીં. ત્યાંથી પાછા રિટર્ન થઈ ગયા, પાછા આવી ગયા. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું તમને નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ. બાય બાય, ટેક કેર.